નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય પર્યાવરણનું જે ચેપ્ટર છે 9 ચઢીએ ઊંચા ચઢાણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। અને વિદ્યાર્થી મિત્રો, તમને અન્ય વિડીયોના લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે ગણિત, ગુજરાતી અને પર્યાવરણ અન્ય સોલ્યુશનો જોઈ શકો છો। અહીં બંને ચિત્રનું અવલોકન કરી આપેલી માહિતી ભરો। તંબુની બનાવટ, તો તંબુ માટે કાપડ, દોરી, નેટ, પ્લાસ્ટિકના કાગળનો તાર વગેરે જોઈએ। હવે તંબુની બનાવટ, તો અહીં પણ કાપડ, દોરી, લાકડી, પ્લાસ્ટિકનો કાગળ વગેરે। તમે ક્યાં ઉપયોગ કરશો? તો કેમ્પમાં જઈએ ત્યારે આ પ્રકારના તંબુમાં રોકાઈશું। તમે ક્યાં ઉપયોગ કરશો? તો રણમાં પ્રવાસે રોકાઈએ ત્યારે આવા તંબુનો રોકાઈશું। હવે જોઈએ, તમને પર્વતારોહણની એક ટુકડીમાં લીડર બનાવાય તો તમે શું ભૂમિકા ભજવશો? તો હું મારા બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, બીજાને સામાન લઈ જવામાં મદદ કરીશ અને બધા જ સભ્યોની પાછળ રહીશ। બીજું, પર્વતારોહણ વપરાતો શબ્દ રેપલિંગ એટલે શું? તો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે ઉપયોગ થાય છે, તેને રેપલિંગ કહે છે। ત્રીજું, પર્વતારોહણ કરતી વખતે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? તો લાંબા મજબૂત દોરડા, ખીલા, કડી, હથોડી, સુવાની બેગ, પાણીની બોટલ, ખાવાની વસ્તુ, ઓક્સિજન વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। પર્વતારોહણ દરમિયાન તમે તમારા શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જાળવવા કયો ખોરાક લેશો? તો વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ લેવામાં આવે છે। પર્વતારોહણ વખતે શું કાળજી લેશો? તો પર્વતારોહણ કરતી વખતે અમે અમારી સાથે એક પાણીની બોટલ, હળવો નાસ્તો અને ઓક્સિજનની બોટલ સાથે રાખીશું। કલ્પના કરો કે તમે ફરવા ગયા છો અને ખોવાઈ જાઓ, તો શું કરશો? તો હું ફરવા ગયો હોય અને ખોવાઈ જાઉં તો પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીશ, જે મને ઘરે સુધી પહોંચવામાં મદદ કરે। તમે એમ પણ લખી શકો કે હું ફોન હોય તો તમે ફોનથી પણ તમારા શિક્ષકોને કે તમારી જોડે જે હોય એને તમે કોન્ટેક્ટ કરી શકો છો। તમારા જીવનમાં તમે કરેલા સાહસિક કાર્ય વિશે લખો। અમારી બાજુના વર્ગમાં એક વખત આગ લાગી હતી। આવા સમયે હું અને મારો મિત્ર તે વર્ગમાં ગયા અને બધા જ બાળકોને રૂમમાંથી બહાર કાઢવા લાગ્યા। ત્યારબાદ અમે ફાયર સેફ્ટીની બોટલ વડે આગ બુઝાવી દીધી હતી। તમે આ સિવાય તમે જે સાહસિક કાર્ય કર્યું હોય તે તમારે અહીં લખવાનું રહેશે। અહીં છે બચેન્દ્રી પાલ, તો એવરેસ્ટ પર્વત પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા છે। તેને એવરેસ્ટ શિખર કર્યું। ઉત્તરાખંડ ગઢવાલ વિસ્તારમાં રહે છે અને મોટા થઈને પર્વતારોહણ સંસ્થામાં જોડાયા। અરુણિમા સિન્હા, તો અરુણિમા સિન્હા પર્વતારોહક છે। તેણે એવરેસ્ટ, કિલીમાંજરો પર્વત સર કર્યા છે। ભારત સરકાર દ્વારા તેને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। આગળ જોઈએ, અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય, આ બંને બહેનો સુરતના વતની છે। માઉન્ટ એવરેસ્ટ સાથે ઓસ્ટ્રેલિયાના, આફ્રિકા, યુરોપમાં પણ ઝંડો ફરકાવી ચૂક્યા છે। બંને બહેનો 5 થી વધુ શિખરો સર કરી ચૂકી છે। પર્વત પરના રસ્તાનું ચિત્ર દોરો, તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે પર્વત પરના જે ઢાળવાળો રસ્તો છે તેનું ચિત્ર જાતે દોરવાનું છે। તમારા વર્ગમાં મોનિટરનું નામ તમારે અહીં ત્રિકોણમાં લખવાનું છે અને વર્ગખંડમાં જે કાર્યો છે તે તમારે અહીં આ રીતે લખવાના છે। તો તમે જે કાર્ય હોય વર્ગખંડના તે તમે લખી શકો છો, જેમ કે પંખા બંધ કરવા, ઝાડવાની સફાઈ, ટ્યુબલાઇટ બંધ કરવી, વર્ગની સફાઈ, વર્ગમાં શાંતિ જાળવવી, સૌને મદદ કરવી, પ્રાથમિક સારવારનું કામ કરવું, વર્ગને તાળું મારવું, આ વગેરે કામો કે જે તમારા મોનિટર હોય તે કરતા હોય તે તમારે અહીં લખવાના રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 વિષય પર્યાવરણનું જે ચેપ્ટર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। અને આવા અન્ય વિડીયો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, ત્યાં જઈને પણ તમે અન્ય વિડીયો નિહાળી શકો છો।